બાબરજોના વિસ્તારમાં વિસ્તકલા મંડળ ગ્રુપ દ્વારા જૂની પરંપરાગત નાટક ભજવવામાં આવ્યું. એ કહેવાય છે કે પેટ કરાવે વેઠ. બેટંકના રોટલા માટે ગામે ગામ ફરી લોકોને હસાવીને મનોરંજન પૂરું પાડે વિસ્ત મંડળ ગ્રુપના સભ્યો. વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ઘણા વર્ષો પહેલા જૂના જમાનામાં નાટકો, ભવાઈઓ, રામા મંડળ સહિતના અલગ અલગ વેશભૂષાના કાર્યક્રમો કરવા માટે આવતા. ત્યારે દૂર દૂરથી કમાવા માટે આવતા આવા કલાકારો દ્વારા ભવાઈઓ, નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ ભાભર મુકામે તારીખ 17/11/2024ના રોજ રાત્રે 9 કલાકે વિસ્ત કલા મંડળ ગ્રુપ કટોસણ ઘનપુરા દ્વારા ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનું સરસ મજાનું એક કોમેડી નાટક ભજવવામાં આવ્યું હતું. ત્યારે આ નાટકમાં કુલ 4 લોકોએ પાત્રો ભજવ્યા હતા. આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળી માં અને ખોડિયાર માનો ગરબો ગાય માથા પર રાખીને રમવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીનો ચડાવો બોલી માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવ બોલે તે માતાજીનો ગરબો નીચે ઉતારે છે. ત્યારે આવા હળાહળ કળયુગમાં આજે પણ અમુક ગામોમાં અને વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટકો ભજવવામાં આવતા હોય છે. અને શેરીએ શેરીએ મોહલ્લામાં જઈ આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે. ત્યારે બેટંકની રોજીરોટી કમાવા માટે અલગ અલગ ગામોમાં જઈ આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને તેમના પરિવાર માટે બેટંકના ભોજન માટે ફરતા હોય છે. આવા નાટકો કરતા હોય છે. આ નાટકનું પૂરેપૂરું સંચાલન મીર વાસુભાઈ ઈશ્વરભાઈ કટોસણ ઘનપુરાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ ભાભર જૂના વિસ્તારના લોકો આ નાટકનો આનંદ માણ્યો હતો. એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.